ઝડપ આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર ઇલેક્ટ્રોલિસિસ અવાજ આવે છે ને બધાને? અવાજ આવે તો અવાજ આવે છે. અવાજ પહોંચ ઓકે. પેન લઈને પણ બેઠશો તેથી તમારે જે એની લખાવું એટલે પછી લખવું પણ યાદ રાખવું કે આપણે બધા જ વિભાજન ભણો. બરાબર, શરૂ કરીએ આજનો ટોપિક કે વિદ્યુત વિભાજનના અંતે કઈ કઈ નિપજો આપણને મળે છે. બરાબર, તો ઇલેક્ટ્રોલિસિસ એટલે કે વિદ્યુત વિભાજન. તો વિદ્યુત વિભાજન દ્વારા તમને વાયુ મળે, વિદ્યુત વિભાજન દ્વારા તમને તે પણ થઈ વિદ્યુત વિભાજન દ્વારા જે પણ તળિયે વધે છે, બરાબર, અવક્ષેપ વધે, સ્ફટિક છે, તો આ બધું વિદ્યુત વિભાજનના અંતે મળતી નિપજો છે. તો વિદ્યુત વિભાજનમાં આપણે અલગ અલગ ઉદાહરણ લેશું. સામાન્ય રીતે તમે વિદ્યુત વિભાજન જોયું હશે, બરાબર, કે તમે બીકર જુઓ તો બીકર જે છે એની અંદર આપણે દ્રાવણ નાખશું. તો દ્રાવણ છે, બરાબર, એ દ્રાવણની અંદર ફરજિયાત આયનો હોવા જોઈએ. અને આયન કોણ આપશે? તો એને જ કહેવાય વિદ્યુત વિભાજ્ય. એ અંગ્રેજીમાં એને શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ. ઉદાહરણ તરીકે તમારા ઘરે મીઠું છે, તો એટલે શું કહો? NaCl. તો NaCl છે એ જ્યારે તમે દ્રાવણમાં ઉમેરશો પ્લસ અને Cl માઇનસ, બરાબર, તો બે આયન આવી ગયા. એની સાથે આની અંદર દ્રાવક હશે. દ્રાવક તરીકે આપણે ઉપયોગ કરીએ તો કે મહત્તમ પાણીનો ઉપયોગ કરીએ. પાણી અંદર H પ્લસ અને OH પહેલેથી જ હાજર હોય. H2O દ્રાવક છે, એમાં વિભાજ્ય તમે ઉમેરો NaCl. NaCl એટલે જે દ્રાવ્ય ક્ષાર ઓગળી આયનમાં રૂપાંતર પામે એને આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે. પેલા તો વિદ્યુત વિભાજ્ય વિશે ખબર, જે દ્રાવ્ય પદાર્થ યોગ્ય દ્રાવકમાં ઓગળી અને એનું આયનીકરણ થાય. બરાબર, ઉદાહરણ તરીકે મારી પાસે પાત્ર છે, આ પાત્રમાં યોગ્ય દ્રાવક એટલે આપણે પાણી લીધું H2. તમે આની અંદર માનો કે BaCl2 ઉમેરો, તો આ પાણી જે છે એને આપણે શું નામ આપશું? દ્રાવક. અંગ્રેજીમાં એને કહેવાય સોલ્વન્ટ. BaCl2 જે પદાર્થ છે, ઘન પદાર્થ છે, આની અંદર દ્રાવ્ય થઈ અને અંદર આયન આપશે Ba+2 અને Cl માઇનસ. એ અનુવર્તી આયનોમાં રૂપાંતર પામે. તો જે ઉપરથી આપણે ઉમેરીએ છીએ અને આયનીકરણ પામે એ પદાર્થ જે છે દ્રાવ્ય, એને કહેવાય વિદ્યુત વિભાજ્ય પદાર્થ, કે જેનું વિભાજન અનુવર્તી આયનોમાં થવાનું છે. બરાબર, તો જે વિદ્યુત વિભાજ્ય યોગ્ય દ્રાવકમાં તેના અનુવર્તી આયનોમાં રૂપાંતર પામશે, તે વિદ્યુત વિભાજ્ય જે છે એનું આયનીકરણ થઈને આપણને ધન અને ઋણ આયનો મળે. એટલે આટલું સમજાઈ ગયું. તો આ પદ્ધતિને આપણે શું નામ આપ્યું હતું? આને કીધું તો આપણે આયોનાઇઝેશન. તો ગુજરાતીમાં એને કહેવાય આયનીકરણ. આયોનાઇઝેશન અથવા આયનીકરણ. અનુવર્તી આયનોમાં રૂપાંતર પામ, તો જેને આપણે વિદ્યુત વિભાજ્ય કહેશું, દ્રાવ્ય થશે. આ આયનીકરણ છે કે આપણે બહારથી કોઈ વિદ્યુત પ્રવાહ એની ઉપર પસાર કર્યો નથી. હવે જ્યારે આ બીકર જે છે એની અંદર હું એ ધાતુના સળિયા અથવા ધાતુના પ્લેટને આવી રીતે રાખશું, એને આપણે બેટરીના ધન અને ઋણ જોડશું ને વિદ્યુત પ્રવાહ પસાર કરશું. તો હવે આની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો. તો જો જે બાજુ બેટરીનો મોટો છેડો હોય એ ધન વીજભારિત હશે, આ પ્લેટ ધન વીજભારિત. જે નાનો છેડો હોય વીજભારિત છે, તો આ પ્લેટ ઋણ વીજભારિત. હવે એ પ્લેટ ઉપર વિરુદ્ધ વીજભાર છે. એક પ્લેટ ઉપર કયો વીજભાર છે? તો આ પ્લેટ ઉપર સંપૂર્ણ વીજભાર, આ પ્લેટ ઉપર ઋણ વીજભાર. તમને ખબર છે કે ધન વીજભાર છે તો ધન અને ધન એટલે સમાન વીજભાર થઈ ગયા. તો સમાન વીજભાર એકબીજાથી શું કરે? અપાકર્ષણ પામે. એવી રીતે ઋણ પ્લેટ હોય તો ઋણ વિદ્યુત ભાર ધરાવતો આયન હોય તો એકબીજાથી અપાકર્ષણ પામે. પરંતુ વિરુદ્ધ વીજભાર હોય એટલે કે એક ધન હોય અને એક ઋણ હોય,
એકબીજા સાથે આકર્ષણ પામે, બરાબર? એટલે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય, ધન ધન અથવા ઋણ ઋણ વચ્ચે આકર્ષણ થાય. તો એ જ વસ્તુ તમે જોઈ શકો. અહીંયા તમારી સામે બીકર છે. બીકરમાં આપણે એ વિદ્યુત ધ્રુવ એટલે કે ધાતુના સળિયા લીધા છે. એ ધાતુના સળિયા સાથે આપણે બેટરીના ધન અને ઋણ ધ્રુવ જોડેલા છે. તેથી આ ધન વીજભારિત થશે, આ ઋણ વીજભારિત. આ ધન વીજભારિત પ્લેટ હશે તો ધન છે એનાથી અપાકર્ષણ આ દૂર જશે, તો ધન વીજભાર એનાથી દૂર જાય. ઋણ છે એના તરફ આવશે, આકર્ષણ પામશે, તો ઋણ એના તરફ છે. તો તમને દેખાય છે કે આ યલો એટલે કે પીળા રંગના છે ઋણ વીજભાર, ત્યાં ધન વીજભારિત તરફ આકર્ષણ. જે લીલા રંગના ધન વીજભાર છે એનાથી દૂર. સામે કોણ છે? ઋણ વીજભારિત પ્લેટ. ઋણ અને ધન વચ્ચે આકર્ષણ, એને આકર્ષણ કરશે. બરાબર? તો આના દ્વારા શું થવાનું છે તો કે વિરુદ્ધ વીજભારનું એકબીજા પ્રત્યે આકર્ષણ થઈ અને ઋણ વીજભાર આની ઉપર નિક્ષેપણ પામે. ગુજરાતીમાં નિક્ષેપણ પામે, ધાતુનો જથ્થો થાય, આયનો એના ઉપર જોડાય, ઢોળ ચડે, આવી બધા શબ્દો વાપરે. અંગ્રેજીમાં કહેવાય ડિપોઝિટ થાય. ડિપોઝિટ એટલે જમા થાય, પર ધાતુ તો જમા થવો, ડિપોઝિટ થવું, યાદ રાખો. બરાબર? તો આપણે વાત કરશું આપણે વિભાજન. શરૂઆતમાં આપણે એના મુખ્ય 3 તબક્કા વિભાજિત કરશું. કોના પર આધાર રાખે છે આખું સંપૂર્ણ વિદ્યુત વિભાજન? તો પહેલા છે કે આપણે જે પદાર્થ એમાં ઉમેર્યો છે, ધારો કે આપણે મીઠું ઉમેર્યું છે એટલે કે NaCl છે, આપણે BaCl2 ઉમેર્યું છે, આપણે KCl ઉમેર્યું છે, આપણે H2SO4 ઉમેર્યું છે, આપણે HCl ઉમેર્યું છે. આ બધા વિદ્યુત વિભાજ્ય. પહેલો આધાર આવે વિદ્યુત વિભાજ્યના ભાવ પર આધાર રાખે. બીજું કે જે બે ધાતુના સળિયા લીધા છે આપણે, જેને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ, અંગ્રેજીમાં એ ધાતુના સળિયાને ઇલેક્ટ્રોડ તરીકે ઓળખવામાં આવે. એકનું નામ હોય એનોડ, બીજાનું નામ હોય કેથોડ. તો બીજા કયા મુદ્દા પર આધાર રાખે? તો એનોડ અને કેથોડ એટલે વિદ્યુત ધ્રુવ તમે કોના છે. ત્રીજું, તો જે પાત્રની અંદર આપણે દ્રાવક લીધો છે, પ્રવાહી જેમાં ઓગળવાનું છે, બરાબર, એ જે બને છે દ્રાવણ, એની સાંદ્રતા ઉપર આધાર રાખે. સાંદ્રતા એટલે કે વધારે જથ્થો ઉમેરશો, વધારે સાંદ્રતા, કે વધારે જથ્થો, જથ્થો એટલે મોલ, વધારે સાંદ્રતા, ઓછો જથ્થો તો ઓછા મોલ, સાંદ્રતા. વધારે ક્યાં નિક્ષેપણ પામે? વધારે જથ્થો ઉમેરશો, સાંદ્રતા વધારે તો તમને વધારે મળશે, સાંદ્રતા ઓછી તો ઓછી મળે. સાંદ્રતાને આપણે મોલના સંદર્ભમાં અથવા મોલારિટીમાં લઈએ તો મોલ પ્રતિ મોલ એટલે પદાર્થનો જથ્થો. પદાર્થના જથ્થાને આપણે મોલમાં માપન કરી. તો ત્રીજું એના પર આધાર રાખે. 3 વસ્તુ પર વિદ્યુત વિભાજન આધાર રાખે. પેલું એ છે જે પદાર્થ આપણે ઉમેરીએ છીએ એ વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ, સ્વભાવ કે પ્રબળ છે, બળ છે, વિભાજન થશે કે વિભાજન નહીં થાય. બીજું, જે આપણે બે ધાતુના સળિયા લીધા છે, એનોડ છે અને કેથોડ, સક્રિય છે, અક્રિય છે કે નિષ્ક્રિય છે. ત્રીજું, જે દ્રાવણમાં એ સળિયા આપણે ડુબાડ્યા અને એમાં વિદ્યુત વિભાજનનું આયનીકરણ કર્યું, એ આયનો જે છે સંખ્યા, નંબર ઓફ આયન્સ પર વોલ્યુમ, સાંદ્રતા, એના મોલ, એના જથ્થા, 3 બાબતો ઉપર આધાર રાખશે. આગળ વધીએ આપણે વિદ્યુત વિભાજનમાં. તો સૌ પ્રથમ મારી સામે છે, એક એક ઉદાહરણ આપણે લઈશું. પેલું છે મોલ્ટન NaC. તો મોલ્ટન કોને કહેવાય? મોલ્ટન થાય પીગલિત NaCl. તો આની અંદર NaCl સિવાય કોઈ પણ પદાર્થ નથી. તમારી પાસે ધાતુનો સળિયો હોય, ધારો કે લોખંડનો સળિયો હોય, અને ગરમ કરો, ખૂબ ગરમ કરો, એના ગલન બિંદુ આવી જાય. એની ગલન બિંદુ એનું પ્રવાહી એટલે કે ગલન, પીગલન શરૂ થઈ જાય, પ્રવાહી રૂપાંતર. એવી રીતે આપણી પાસે છે NaCl એટલે કે મીઠું. NaCl જે છે ખૂબ ઊંચા તાપમાને 2000 કેલ્વિન કરતા ઊંચા તાપમાને જો તો એનું ગલન બિંદુ હોય, બરાબર. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો NaCl નું જે વિભાજન કરવું. NaCl સિવાય કોઈ પણ બીજા આયનો એની છે નહીં. જો હું અહીંયા જલી NaCl લઉં તો તમારે વત્તા જળ એટલે કે પાણી લેવાનું, એટલે H+OH- ગણવાના. પણ મેં અહીંયા લીધું છે મોલ્ટન. મોલ્ટન એટલે કે પીગલિત NaCl. માત્ર ને માત્ર આખા દ્રાવણમાં NaCl પીગલિત અવસ્થામાં પ્લસ અને Cl માઇનસ સ્વરૂપમાં હશે, પાણી નહીં હોય. મોલ્ટન અથવા પીગલિત અવસ્થામાં કોઈ પાણી ઉમેરવાનું નથી. તમે કહેશો સર આમાં દ્રાવક કોણ છે? તો દ્રાવક કોઈ નથી, એમાં માત્ર ને માત્ર NaCl જ હશે.
પહેલું ઉદાહરણ છે મોલ્ટન NaCl નું. તમારી પાસે છે પિગલિત NaCl જે છે એનું આયનીકરણ થશે N+Cl માત્ર ને માત્ર જો જલીય હોય એક્વાયસ એવું લખ્યું હોય તો તમારે જળમાં રહેલ આયન એટલે કે H+OH- લેવાના, પરંતુ આ નથી લખેલું તો Na+ અને Cl-. હવે વાત કરશું આપણે નિપજ કઈ મળશે, કઈ નિપજ કયા વિદ્યુત ધ્રુવ પર મળશે, એનોડ ઉપર કઈ નિપજ મળશે, કેથોડ ઉપર કઈ નિપજ, અથવા કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે. તો આ બે આયન પૈકી એક આયનનું ઓક્સિડેશન થશે, એક આયનનું રિડક્શન થશે. બરાબર, આપણી પાસે પહેલા છે Na+ આયન. એ વસ્તુ ધ્યાન રાખવાની ખાસ કે તમને વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય લેવાનું કીધું છે કે નહીં. તો તમને ક્યારેક એમ કે કોપર વિદ્યુત ધ્રુવ લેવાનું એટલે કે ધાતુના સળિયા કોપરના લીધા છે, પ્લેટિનમના લીધા છે, જેને આપણે એનોડ અને કેથોડ તરીકે ઓળખીએ છીએ. ત્યારે કોઈ ચોખવટ કરી નથી, એટલે તમારે શું કરવાનું છે, તમારે તરીકે લઈ લેવાનું, માત્ર Na+ લેવાનું. આમાંથી ધન વીજભાર કોણ છે? Na+. તો Na+ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારશે એ સોડિયમ મળશે. તો ઇલેક્ટ્રોન મેળવે અથવા એનો ધન વીજભાર હતો +1, એમાંથી થઈ ગયો 0. ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. યાદ કરો આપણે એ લેક્ચર પહેલા આપણે વાત કરી હતી, ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય અથવા ઇલેક્ટ્રોન સ્વીકારે તો એને શું કહેવાય? રિડક્શન. આનું થઈ ગયું રિડક્શન. બોલો, બીજું એક સૂત્ર મેં તમને કીધું યાદ રાખવાનું તમારે, AO કેરી એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન. રિડક્શન થયું તો આ ક્યાં થશે? કેથોડ ઉપર થશે કે નહીં? આ થશે કેથોડ ઉપર, આ થશે. તો તમને ખબર પડી ગઈ આપણી પાસે કેથોડ ઉપર નિપજ કઈ મળશે? તો કે સોડિયમ મળશે, પ્રવાહી સ્વરૂપ મોલ્ટન છે. તો કેથોડ ઉપર Na એટલે કે સોડિયમ પીગલિત અવસ્થામાં મળશે. આ થઈ ગયું તમારો પહેલો જવાબ. કેથોડ વિદ્યુત પર સોડિયમ આયનનું રિડક્શન, સોડિયમમાં થશે, ઓક્સિડેશન આંક ઘટશે, ઇલેક્ટ્રોન મેળવશે, સોડિયમ રિડક્શન પામશે. એ લિક્વિડમાં રિડક્શન ક્યાં થાય? તો કે Kv. યાદ રખાવું તો AO Kv. બરાબર. ચલો, એક કામ થઈ ગયું કેથોડ નું. હવે વાત કરીએ એનોડ. એનોડ ઉપર શું થાય? તો AO એનોડ ઉપર થશે ઓક્સિડેશન. એનોડ ઉપર ઓક્સિડેશન. હવે વધ્યો કયો આયન? Cl. Cl નું આપણે ઓક્સિડેશન કરશું. Cl માઇનસ છે, ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, એક ઇલેક્ટ્રોન Cl માં રૂપાંતર. પરંતુ તમને ખબર છે કે Cl ક્યારેય મુક્ત અવસ્થામાં એકલો ન હોય. બરાબર, તમને બધાને ખબર છે ક્લોરીન પૃથ્વી પર કયા અવસ્થામાં જોવા મળે છે? કે Cl2 ક્લોરીન વાયુ અવસ્થામાં છે. ક્લોરીન વાયુ જે છે એ લીલાશ પડતા પીળા રંગનો વાયુ હોય. યાદ રાખજો, ક્લોરીન ગેસ છે લીલાશ પડતા પીળા રંગનો, ફિનિશ યલો કલરનો ગેસ. ક્લોરીન વાયુ કોને કહેવાય? તો કે Cl2. બરાબર, આપણી પાસે એક જ ક્લોરીન છે તો આને શું કરી દેવાનું? 1/2 એમ અડધો ક્લોરીન કરી દેવાનું. હવે આ થઈ ગયો હવે ગેસ. આ ખાસ લખવાની જરૂર છે કે આ ગેસ મળે છે, તો તમારે ઉપર એરો કરો. ઉપર એરો મતલબ ગેસ છે એ ઓછી ઘનતા લીધે વાયુ સ્વરૂપમાં ઉપર ઉડી જશે, પાત્રમાં ઉપર તરફ ઉડી જશે. ક્યારેક આપણે અવક્ષેપ અથવા અવશેષ લખીએ તો નીચે એરો કરીએ, કારણ કે તળિયે બેસી જાય. અવશેષ રેસિડ્યુ તળિયે તો નીચે એરો કરવાનો. વાયુ હોય ઉપર ઉડી જાય એટલે શું થાય? એને ઉપર એરો કરવાનો. તો ક્લોરાઇડ આયનમાંથી Cl2 ગેસ ઉત્પન્ન થયો. આનું થઈ ગયું ઓક્સિડેશન. ત્યાં થયું ઓક્સિડેશન. ઓક્સિડેશન ક્યાં થાય? મેં તમને કીધું AO. A એટલે એનોડ ઉપર કયો વાયુ ઉડીને આવ્યો? તો કે ક્લોરીન વાયુ. કેથોડ ઉપર કોણ મળ્યું? તો કે સોડિયમ. તો તમારી પાસે જવાબ આવે છે એનોડ ઉપર કઈ નિપજ મળી? ક્લોરીન વાયુ. કેથોડ ઉપર કઈ નિપજ મળી? સોડિયમ પ્રવાહી અવસ્થા. આ તમારું નિપજ અથવા જવાબ. તો જ્યારે પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન આપણે કરશું ત્યારે કોઈ પણ બીજો આયન એમાં હાજર નથી, તો કોઈ પ્રશ્ન નહીં. સીધું સીધું તમારે Na+ Cl- માં રૂપાંતર કરવાનું. Na+ નું રિડક્શન, Cl- નું
Cl માઇનસ માંથી Cl2 વાયુ મળશે, Na પ્લસ માંથી એ પ્રવાહી અવસ્થામાં મળશે. ચાલો પેલી નિપજ બધા લખી નાખી. તમારે શું લખવાનું? પીગલિત NaCl ના વિદ્યુત વિભાજન થી એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે, કેથોડ ઉપર સોડિયમ મળે. બરાબર? આ પેલું. બરાબર? ન લખવું હોય તો સ્ક્રીનશોટ પાડી લો, યા તમારી પાસે છે જ તે, શાંતિથી લખી નાખ. આગળ વધીએ આપણે. બરાબર? તો આ થઈ ગયું આપણી પાસે. હા, આમાં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ હતા એટલે હજી કોઈ પ્રશ્ન નથી. ફાઇનલ તમારી પાસે ક્લોરીન વાયુ એનોડ ઉપર મળશે, સોડિયમ છે તમને. હવે બીજું આવ્યું છે એક્વાયસ NaCl. જલીય NaCl. એક્વાયસ એટલે થાય જલી, એક્વા એટલે પાણી, પાણી એટલે જળ, એક્વાયસ એટલે જલીય, એટલે એની અંદર હવે પાણી ભરેલું છે. અંદર શું છે? પાણી. તો પાણી અંદર તમે શું નાખશો? NaCl. NaCl એટલે મીઠું નાખશો. સોડિયમ ક્લોરાઇડ કયા આયન આપે? પ્લસ આયન, Cl માઇનસ આયન. હવે જો માત્ર Na પ્લસ Cl માઇનસ આયન નથી, કારણ કે આમાં જળ પણ છે, એક્વાયસ છે, એટલે કે H પ્લસ અને OH માઇનસ હશે. આની અંદર તમે માનતા હો કે માત્ર NaCl હશે, નહીં, આની અંદર પાણી છે તો પાણીના આયન H પ્લસ હોઈ શકે, OH માઇનસ, એવી રીતે Na પ્લસ Cl માઇનસ, એટલે 4 આયનો આની અંદર આવશે. તો અહીંયા શું થશે? આની જેમ નથી, અહીંયા કોમ્પિટિશન, કારણ કે અહીંયા દ્રાવણની અંદર આપણી પાસે 4 આયનો છે. દ્રાવક તરીકે આમાં શું લીધું આપણે? પાણી. પ્લસ બીજું એમાં શું ઉમેર્યું છે આપણે? કે દ્રાવ્ય એટલે NaCl. NaCl ઉમેરશો, Cl અને પાણી, આ બંને આની અંદર આયન સ્વરૂપ હોય. એક આયન હશે H પ્લસ, એક આયન હશે H માઇનસ, તો આયન Na પ્લસ, ત્રીજો Cl માઇનસ. તો દ્રાવણમાં કુલ 4 આયનો રહેલા હોય. જલીય NaCl નું વિભાજનની વાત કરે તો આની અંદર આપણી પાસે 4 છે. તો એક કામ કરવાનું, તમારે શું કરવાનું? પ્લસ વાળા એક બાજુ લઈ લેવાના, માઇનસ વાળા પહેલા એક બાજુ લઈ લેવાના. બરાબર? તો શરૂઆત આપણે પ્લસ થી કરીએ. આપણી પાસે પેલા પ્લસ વાળા કયા કયા છે? તો કે H પ્લસ એ Na પ્લસ. કે પ્લસ વાળા જે છે એનું રિડક્શન થશે, ઘટશે ઓક્સિડેશન. માઇનસ વાળા છે એ 0 માં આવશે એટલે વધશે ઓક્સિડેશન. ઓક્સિડેશન. બંને પ્લસ વાળાને પેલા એક બાજુ લ્યો, ધન ભાર વાળાને. હવે આ બંનેને આપણે શરૂઆતમાં સક્રિયતા શ્રેણી જ્યારે લખી હતી, યાદ છે ને? સક્રિયતા શ્રેણી. બરાબર? વચ્ચે હાઇડ્રોજન 0 વાળું હતું, જે સક્રિય ધાતુ પર અક્રિય ધાતુ. બરાબર? આ બંનેને સક્રિયતા શ્રેણીમાં તમે ગોઠવશો, સક્રિયતા શ્રેણી આવી રીતે હતી. વચ્ચે હાઇડ્રોજન હતો 0.0 વોલ્ટ. બરાબર? હવે સોડિયમ બોલો કઈ ભાગના તત્વ કહેવાય? સોડિયમ કેમાં આવશે? S વિભાગમાં આવશે, D વિભાગમાં આવશે કે P વિભાગમાં આવે? તો કે S વિભાગમાં આવે, પેલા સમૂહમાં આવે. S વિભાગના તત્વ જે છે એ નીચે આવે. મેં લખાયું હતું ને તમને, આવશે. આનો તમને વોલ્ટેજ નથી ખબર, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? તો સોડિયમ અહીંયા છે, હાઇડ્રોજન અહીંયા છે. હવે મેં તમને શીખવાડ્યું હતું કે આપણે શું કરવાનું? સક્રિયતા શ્રેણી દોરવાની. સક્રિયતા શ્રેણીમાં ઉપર જે હોય, ઉપર એટલે ઉપર, આપણે ઉપર શું પહેરીએ? ટોપી. ટોપીને શું કહેવાય અંગ્રેજીમાં? કેપ. ઉપર કેપ. કેપ એટલે ઉપર વાળો કેથોડ. કેપ એટલે કેથોડ. ઉપર વાળો કેથોડ તરીકે થોડ, એ વાળો નોડ. બરાબર? તો મને કયો કે AO કેરી સૂત્ર મેં તમને શીખવાડ્યું, કોનું રિડક્શન થશે? આપણે શું કરવાનું છે? રિડક્શન. તો કેથોડ ઉપર શું થશે? રિડક્શન. રિડક્શન. બરાબર? ઓક્સિડેશન તો આપણે કરવાનું જ નથી. તો અહીંયા આપણી પાસે Na પ્લસ આયન છે, આપણી પાસે H પ્લસ આયન છે. કેથોડ તરીકે H પ્લસ વધશે, તેથી એનું રિડક્શન થશે. સોડિયમનું રિડક્શન નહીં થાય, દ્રાવણમાં Na પ્લસ આમનમ રહેશે. H પ્લસ નું રિડક્શન થશે હાઇડ્રોજન વાયુ. એ પ્રક્રિયામાં માત્ર H પ્લસ ભાગ લેશે, ઇલેક્ટ્રોન સ્વીકારશે, H બને. પરંતુ તમને બીજી પણ એક વસ્તુ ખબર છે કે હાઇડ્રોજન ક્યારે એકલો હોતો નથી. બરાબર? કોઈ હાઇડ્રોજન આવી રીતે લખો છો તમે? પૃથ્વી ઉપર હાઇડ્રોજન વાયુ અવસ્થામાં જોવા મળે, રંગવિહીન સ્વાદવિહીન વાયુ છે. આપણે શું લખીએ? H2. હાઇડ્રોજન નો અણુ બે હાઇડ્રોજન પરમાણુ જોડે, ત્યાં તમે લખો H2. પરંતુ પ્રક્રિયા બેલેન્સ કરવી હોય તો H પ્લસ એક ઇલેક્ટ્રોન તમે લખો તો એક દ્વિતીય લખી લો. થઈ ગયું? હાઇડ્રોજન વાયુ સ્વરૂપ. એક નિપજ આપણને મળી ગઈ કેથોડ ઉપર. કેથોડ. ચલો, અડધું કામ પૂરું થઈ ગયું ધન વીજભાર વાળું. હવે ઋણ વીજભાર વાળું.
તો હજી Na પ્લસ આયન તો દ્રાવણમાં જ છે. Na પ્લસ આયન હજી આમનામ રહેશે. Na પ્લસ નું કાંઈ પણ થશે નહીં. હા, હજી આમનામ દ્રાવણમાં રહેશે. દ્રાવણ. હવે આપણે ઋણ વીજભારની વાત કરીએ. તો આની અંદર જો ઋણ વીજભાર કયા કયા છે? તો OH માઇનસ અને Cl માઇનસ. બરાબર? OH માઇનસ Cl. તો બે ઋણ વીજભાર છે, Cl માઇનસ અને OH માઇનસ. આ બંને છે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય, પાઠ્યપુસ્તક હોય, ચોપડી હોય, તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ઓલી શ્રેણી જે લખેલી છે ને, એ શ્રેણી કાઢો. શ્રેણીની અંદર જો OH જે છે એના વોલ્ટેજ કેટલા છે, Cl માઇનસ છે એના વોલ્ટેજ આ છે. જો ન લખ્યું હોય તો હું તમને એ શ્રેણી જે છે એનું સૂત્ર લખાવી દઉં. બરાબર? મારે આ ઓર્ડર ને ધ્યાનમાં તમારે શું કરવાનું છે, સૌથી ઉપર F માઇનસ રાખવાનું છે. બધા ફરજિયાત આ શ્રેણી લખી નાખો, કારણ કે ટેક્સ્ટબુકમાં વધારે આપેલા આપણા બધાનું કામ નથી. આપણે માત્ર 1 2 3 4 5 6 ને 7, બસ આ 7 માંથી જ તમારો પ્રશ્ન આવવાનો છે. તમારે શું કરવાનું છે, સૌથી ઉપર ફ્લોરિન સલ્ફેટ નાઇટ્રેટ OH. આવી રીતે તમારે લખવાનું છે. આવી રીતે લખો. પેલા આવશે ફ્લોરાઇડ, આવશે સલ્ફેટ, આવશે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. ClBrI. ક્લોરાઇડ, આયોડાઇડ. નીચે પછી તો સિલ્વર ને કોપર ની બધું નીચે જ આવે છે. અહીંયા હાઇડ્રોજન ની બધું, હાઇડ્રોજન આ 0 વોલ્ટ છે. 0 વોલ્ટ. આ બધા છે ને ધન વીજભાર વાળા છે, વોલ્ટેજ વાળા. આટલું લખી નાખો બધા. આ તમારે અત્યારથી જે આખા લેક્ચરમાં ચાલશે બધાનો જવાબ તમને આ સક્રિયતા શ્રેણીથી જ મળશે. આ ક્રમમાં બધા લખી નાખો. રૂલ નંબર એક જ છે આપણો. શું છે? ઉપર કેપ, કેપ એટલે ટોપી, ઉપર વાળાનો કેથોડ, કેથોડ એટલે એનું થાય રિડક્શન. તો કયા બે આવે શું છે, આવની વચ્ચે સ્પર્ધા થાય, કોમ્પિટિશન થાય. કોનું રિડક્શન થશે? તો જે આમાંથી ઉપર હોય ને એનું રિડક્શન થાય, નીચે વાળાનું આમ નામ રહે, એમાં કાંઈ ફેરફાર થશે. બરાબર? ચલો, તો આપણી પાસે અત્યારે કયા કયા ઋણ આયન આવ્યા છે? તો જો આપણી પાસે ઋણ આયન તરીકે આપણી પાસે ઋણ આયન Cl માઇનસ અને OH. Cl માઇનસ અને આની અંદર તમે જોશો તો Cl માઇનસ છે ને OH. OH મેની OH છે NO3 પછી H H. બરાબર? OH છે Cl અને NO3 ની વચ્ચે હશે. Cl અને NO3 ની વચ્ચે OH અહીંયા છે. આ શ્રેણી તમે લખી નાખી. હવે આપણે આપણી પાસે જે દ્રાવણ હતું, આપણી પાસે દ્રાવણ હતું એની અંદર કયા કયા આયન હતા? તો કે Na પ્લસ, Cl માઇનસ, H પ્લસ, OH માઇનસ. આ બંને તો આપણે જોઈ લીધું કે H પ્લસ હતું, Na પ્લસ હતું, H પ્લસ શ્રેણીમાં ઉપર હતો, સરળતાથી રિડક્શન થતું હતું. રિડક્શન. બરાબર? આ દ્રાવણમાં આમનામ રહ્યો, રિડક્શન થઈ ગયું H2 ગેસમાં. ચાલો, એક કામ તો થઈ ગયું હતું. હવે વધ્યા બે ઋણ આયન Cl ને OH. OH ઉપર છે, Cl નીચે છે. હવે માઇનસ વાળાનું શું કરવાનું? પ્લસ વાળાનું રિડક્શન કર્યું, માઇનસ વાળાનું શું કરવાનું? ઓક્સિડેશન. તો કોનું ઓક્સિડેશન થશે? બરાબર? અત્યારે શું છે, પ્લેટિનમ વિદ્યુત, પ્લેટિનમ નિષ્ક્રિય છે એટલે આમાં પ્લેટિનમ નથી લખતો. આની પછી ધ્રુવને પણ ધ્યાનમાં લેવામાં આવે. તો અત્યારે આ બેની કોમ્પિટિશન કરો તો આમાં ઓક્સિડેશન કોનું થાય? એનોડ નું. આમાં એનોડ ગોતવાનો છે. ઉપર હોય કેપ, કેપ એટલે કેથોડ, તે હોય નોડ. આનું શું થશે? ઓક્સિડેશન. Cl માઇનસ ઓક્સિડાઇઝ થશે. ધન વાળાનું રિડક્શન કરવાનું છે, ઋણ વાળાનું Cl માઇનસ નું ઓક્સિડેશન થશે. એનોડ છે ને, Cl માઇનસ ઇલેક્ટ્રોન ગુમાવશે, Cl માં રૂપાંતર. આમ તમને ખબર છે કે Cl ક્યારે એકલો ન હોય? ઈ વાતાવરણમાં Cl2 ગેસ, ગેસ પડતા ત્યારે વાયુ Cl2 અણુમાં હોય. ત્યાં આપણે Cl2 કરીએ તો એનોડ ઉપર Cl2 ગેસ મળ્યો.
કેથોડ ઉપર હાઇડ્રોજન. અહીંયા આપણી પાસે અચ્છા બે વસ્તુ આવી હતી, OH Cl, Cl નું ઓક્સિડેશન થયું Cl2 માં, આ મળ્યો આપણને તો એનોડ ઉપર Cl2, કેથોડ ઉપર હાઇડ્રોજન. દ્રાવણમાં વધ્યું શું હવે? તો દ્રાવણમાં Cl છે એ Cl2 માં ઉડી ગયો, કેન્સલ. H+ હાઇડ્રોજન તરીકે ઉડી ગયો. વધ્યું કોણ? Na+ અને OH-. તો તમારી પાસે પરિણામ મળી ગયું. પાસે જે પાત્ર હતું, પાત્રમાં આપણી પાસે H+ આયન હતા, પ્લસ H- હતો, Cl-. પરંતુ H+ નું રિડક્શન થઈ ગયું હાઇડ્રોજન વાયુ થઈ ગયો. હાઇડ્રોજન વાયુ ક્યાં ઉડ્યો? કેથોડ ઉપર. ક્યાં મળશે? કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. એવી રીતે ત્યાંથી Cl વાયુ ઉડી ગયો, Cl2. એ ક્યાં મળશે આપણને? એનોડ ઉપર. એનોડ ઉપર બરાબર. તો વધ્યું કોણ હવે? પણ અહીંયા Na+ H, દ્રાવણમાં H- વધે છે તો દ્રાવણમાં OH. તો તમે ધોરણ 11 માં ભણ્યા હો તો ત્યાં શબ્દ આવે કાસ્ટનર ક્લેનર સેલ. NaCl ના જલીય દ્રાવણમાંથી NaOH નું ઉત્પાદન કરવું. તો આ જે કોષ હોય ને એને કહેવામાં આવે કાસ્ટનર ક્લેનર સેલ. યાદ રાખજો. તો ઈ ધોરણ 11 S વિભાગના તત્વો, S બ્લોક એલિમેન્ટ, એની અંદર આવે બ્રાઇન વોટર, સલાઇન વોટર. ગુજરાતીમાં એને કહેવાય દરિયાનું ખારું પાણી. અંગ્રેજીમાં શું કહેવાય? બ્રાઇન વોટર અથવા સલાઇન વોટર. ગુજરાતીમાં દરિયાનું ખારું પાણી. એમાં સૌથી વધારે ક્ષાર કોનો હોય? NaCl નો. આ દરિયાનું ખારું પાણી જ છે. H2O અને NaCl સિવાય બીજું કઈ લીધું નથી. તમે દરિયાના ખારા પાણીનું વિભાજન કરશો, એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. વિચાર કરો તમે, દરિયાનું ખારું પાણી કેટલાનું આવે? મફતના ભાવે આવે. વિદ્યુત વિભાજન કરો, ક્લોરીન કેટલો મોંઘો વાયુ છે, હાઇડ્રોજન કેટલો મોંઘો. આવી રીતે હાઇડ્રોજન અને ક્લોરીન વાયુનું ઉત્પાદન એમાંથી મેળવે છે. બરાબર. એને કહેવાય કાસ્ટનર ક્લેનર સેલ દ્વારા હાઇડ્રોજન, ઓક્સિજન અને એની સાથે સાથે બાય પ્રોડક્ટ તરીકે NaOH મળે. આ પણ ખૂબ વધારે મોંઘો છે. બરાબર. વેસ્ટમાંથી ટેસ્ટ કર્યું ભાઈ. હવે યાદ રહી ગયું બધાને? NaCl આ વખતે આપણે જલીય લીધું હતું, પેલા આપણે મોલ્ટન લીધું. તો આપણે બદલીએ, વધીએ. ચલો આ શ્રેણી બધા યાદ રાખવાની છે, કોઈએ ભૂલવાની. બરાબર. ક્લોરીન પછી સલ્ફેટ, નાઇટ્રેટ, OH, ClBr. આવી રીતે એટલું બધું તમે કરશો તો બહુ અઘરું લાગશે. આપણે હંમેશા શું કરવાની? લાઈન ખેંચવાની. ઉપર વાળો કેથોડ, નીચે વાળો એનોડ, ઉપર વાળો કેથોડ, કેરી એટલે ઉપર વાળો રિડક્શન, નીચે એનોડ, એનોડ ઉપર ઓક્સિડેશન. બસ આવું બધું આપણે લપ કરવાનું નથી. તો એક પ્રશ્ન છે તમારી સામે, સોલ્વ કરીએ આપણે. બરાબર. આ પીવાય છે. Take the product of electrolysis on aqueous solution of containing ZnSO for AgNO. નથી લે. તમને પ્રશ્નમાં એમ પૂછે છે કે એક પાત્ર છે, એ પાત્રની અંદર જલીય ZnSO4 અને AgNO દ્રાવણ ભરવામાં આવે તો તમને વિભાજનના અંતે એનોડ અને કેથોડ ઉપર કઈ નીચે મળશે. બરાબર. તો અહીંયા આપણે શું કરશું? જો તમે બંને અલગ સેપરેટ રાખો, અલગથી મેળવશો તો અલગ વસ્તુ છે, પણ અહીંયા બંનેને આપણે ભેગા કરવાના છે. સોલ્યુશન કન્ટેનિંગ ZnSO4 AgNO3 એટલે એક જ દ્રાવણની અંદર ZnSO4 છે, એ જ દ્રાવણની અંદર પાછું AgNO3 છે. બરાબર. ખાસ યાદ રાખો કે દ્રાવણને બેને ભેગા કરવાથી અવક્ષેપ ન આવવા જોઈએ. જો આની અંદર Cl- હોત ને તો AgCl ના સફેદ અવક્ષેપ આવે છે. બધા પ્રેક્ટિકલમાં, તો આ પ્રેક્ટિકલ લેબોરેટરીમાં ગયા હશો ત્યાં તમે અકાર્બનિક પૃથ્થકરણ, અંગ્રેજીમાં ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ ઉપયોગ આવ્યો હશે. એમાં તમે ધન અને ઋણ આયનની પરખ કસોટી કરતા હશો. ઋણ આયન એટલે Cl- આયન છે. Cl- ની પરખ કસોટી કઈ રીતે થાય? AgNO3 તમારી સાઈડમાં ઇનઓર્ગેનિક બોટલ 31 નંબરની બોટલ તમે નાખશો તો AgCl ના સફેદ અવક્ષેપ આવે. Cl- હાજરી જરૂરી. બરાબર. તમે પ્રેક્ટિકલ બુકમાં લખો, જનરલમાં લખશો. બરાબર. યાદ છે ને બધાને? યાદ રાખવાનું કામ લાગશે. તો અહીંયા જો કે Cl નથી, જો Cl હોય ને તો અવક્ષેપ આવે.
વિક્ષેપ તો આવવાના નથી, તો પ્રોબ્લેમ નથી આપણી પાસે. દ્રાવણ બરોબર છે, આયનો બરોબર છે. ZnSO4 અને AgNO3 એ વાત કરી. તો પેલું છે પાત્ર. પાત્રમાં એક તો જલીય કીધું છે. પાત્રમાં એક કોણ છે? H2. કોણ છે? ZnSO. બીજું કોણ છે? Ag. જલીય કીધું છે એટલે પેલા તો પાણી તો લેવાનું જ તે. ZnSO4, બીજું AgNO. ત્રણ વસ્તુ છે, તો 3 દુને 6 આયનો આવશે. તો આપણે જે પણ વિદ્યુત રસાયણની ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ દોરીએ ને એમાં અત્યાર સુધી બે દોરતા હતા. હવે 3 આવે. 3 ધન આયનો, 3 ઋણ આયનો. ત્રણે કોમ્પિટિશન 4 આવશે. આ વિદ્યુત નિષ્ક્રિય છે ને એટલે આપણે એ પ્રશ્ન નથી. પ્લેટિનમ અસર કરે નહીં, અસર ન થાય. સારી વસ્તુ. આમાં ધન આયન પેલામાં કયા મળશે? તો H2O માં તમને બધાને આવડે છે. આયનીકરણ કરશો H+ ધન આયન અને H. તો બીજામાં કયા મળશે? ZnSO. ધન આયન કોણ છે? Z+2. આયન કોણ છે? SO4 - ત્રીજું AgNO3. Ag આયન કોણ છે? પ્લસ. આયન કોણ છે? આપણી પાસે 3 વિદ્યુત વિભાજ્ય છે. 3 ના અનુવર્તી આયનીકરણ આપણે કરી નાખ્યા. 3 આયનો આપણને મળી ગયા. તો શરૂઆત કરશું આપણે ધન વીજભારથી. ઋણ વીજભાર. ધન વીજભાર વાળાનું રિડક્શન કરવાનું છે, ઋણ વીજભાર વાળાનું ધ્યાનમાં રાખજો. વિદ્યુત ધ્રુવ છે એટલે નકર વિદ્યુત ધ્રુવ પણ આની સાથે લેવામાં આવે છે. પ્લેટિનમ કે જો કોપર નો સળિયો એમ કે તો બંનેમાં કોપર એડ કરવા પડે. બરાબર, એ આની પછીનો પ્રશ્નમાં આવશે. આપણી પાસે છે H+ ઝિંક અને સિલ્વર. તમે સક્રિયતા શ્રેણીમાં એને ગોઠવશો. આ છે સક્રિયતા શ્રેણી. બરાબર, H+ તો વચ્ચે જ આવશે કારણ કે 0 વોલ્ટ. ઝિંક એટલે કે સક્રિય ધાતુ છે, -0.76 યાદ કરો. અને કોપરના તો તમારે યાદ રાખવા પડશે, બોર્ડમાં પૂછાવાના છે. ઝિંક અહીંયા આવશે Zn 0.76 વોલ્ટ આવશે. સિલ્વર, તો સિલ્વર છે એનું પ્લસ છે, Ag પ્લસ 0.8 અથવા 80. પેલા તો તમારે આને ગોઠવી દેવા સક્રિયતા શ્રેણી. આને સક્રિયતા શ્રેણીમાં ગોઠવી નાખ્યા. ઓકે, તમારી પાસે ઝિંક આવી ગયું, તમારી પાસે H+ આવી ગયું, તમારી પાસે સિલ્વર બી આવી ગયું. Zn+2 H+. હવે આપણે કરવાનું છે રિડક્શન. રિડક્શન કરવું હોય તો રિડક્શન કોનું થાય? એનોડ ઉપર થાય. ઓક્સિડેશન કેથોડ ઉપર થાય. રિડક્શન કેથોડ ગોતવાનો છે. તો કેથોડ કોને કહેવાય? તમને શીખવાડ્યું ને. કેથોડ એટલે કેપ. કેપ કેપ ક્યાં હોય? ઉપર. સૌથી ઉપર હોય કેથોડ, એનું રિડક્શન. આ ત્રણમાં સૌથી ઉપર કોણ? સિલ્વર. Ag. Ag+ નું રિડક્શન. આ છે એ કેથોડ તરીકે વર્તે. કેથોડ તરીકે વર્તશે, એનું થશે રિડક્શન. બરાબર ને? Ag+ નું રિડક્શન આપણે કરી. Ag+ રિડક્શન પામશે અને સિલ્વર ધાતુનો ઓપોઝિટ થાય અથવા જમા થાય. આ પ્રક્રિયા થાય કેથોડ. બાકી દ્રાવણમાં H+ આમનામ રહેશે, Zn+ પણ આમનામ. પેલું કામ થઈ ગયું. અડધું કામ. વીજભાર ધરાવતા આયનોને આપણે સક્રિયતા શ્રેણીના અનુવર્તી વોલ્ટેજ પ્રમાણે ગોઠવે. ઝિંક નો -0.76 એટલે ઝિંક નીચે, હાઇડ્રોજન નો 0 એટલે વચ્ચે, અને સિલ્વર નો +0.8. તમે NCERT હોય ને તો ચેક કરી લેજો, સિલ્વર ઉપર હશે. બરાબર, તો ઉપર વાળાનું ઉપર એટલે કોપી. કેપ ઉપર કેપ હોય, કેથોડ ઉપર વાળો કેથોડ, એનું થાય રિડક્શન. રિડક્શન થઈ ગયું. કામ પૂરું. હવે ઋણ આયન. ઋણ આયન જો, ઋણ આયન કયા કયા છે આપણી પાસે? H- SO4 -2 NO3 OH SO4 ને OH SO4 NO3 મેં તમને કીધું હતું તમારે યાદ રાખવાનું છે. આવડવા. બરાબર, સૌથી ઉપર કોણ છે? ક્લોરીન SO4 પછી NO3 પ્લસ OH. એટલે સૌથી ઉપર હશે SO4 પછી NO3 COH. SO4 આવી રીતે આવશે. 4 એ OH પછી ક્લોરીન સૌથી ઉપર. યાદ રહી ગયું બધાને?
આ બધા મગજમાં છાપી દો, કારણ કે આ બેઠું આવવાનું છે. આટલું આવડી ગયું એટલે સાવ ઈઝી ટોપિક છે. તમને ગમે ઈ નો આપી દે હવે સક્રિય શ્રેણીમાં ગોઠવતા આવડે છે, તમને ખબર પડી જાય કે હવે આપણે ગોઠવી નાખ્યું. આ માઇનસ વાળાનું ઓક્સિડેશન કરવાનું, રિડક્શન. આનું તો રિડક્શન કર્યું પ્લસ વાળાનું, આનું શું કરવાનું? ઓક્સિડેશન. એ કેથોડ ઉપર રિડક્શન થઈ ગયું, કેથોડ નું કામ પૂરું. એમ કે કેથોડ ઉપર શું મળ્યું? તો કેથોડ ઉપર સિલ્વર ધાતુનો જથ્થો જમા થયો. આ તમારો જવાબ. કેથોડ ઉપર સિલ્વર ધાતુનો, જો સિલ્વર ડિપોઝિટેડ એટ ઓન કેથોડ. બરાબર, ડિપોઝિટ એટલે જમા થવું. હવે એનોડ ની વાત. એનોડ તળિયો છે, એનોડ ધાતુની પટ્ટી છે, એનોડ વિદ્યુત ધ્રુવ છે, એની ઉપર શું થશે? એનોડ ઉપર થાય એઓ. એ ઉપર તો રી થયું, કેરી. એઓ એટલે ઓક્સિડેશન. ઓક્સિડેશન કોનું થાય? જે નીચે વાળા હોય. ઉપર વાળાનું તો રિડક્શન થાય ને, નીચે વાળાનું ઓક્સિડેશન. એ કોણ છે? OH. આનું થશે ઓક્સિડેશન. એનોડ ઉપર થાય ઓક્સિડેશન, નીચે વાળાનું ઓક્સિડેશન. બરાબર, આ બંનેનું નહીં થાય, આનું તો રિડક્શન થાય. OH માઇનસ નું ઓક્સિડેશન કેમાં થાય? H માઇનસ. ઓક્સિજન હોય -2 માં, ઇલેક્ટ્રોન. બરાબર, OH માંથી શું બને? O2, ઓક્સિજન વાયુ મુક્ત. OH નું રિડક્શન તો O-2 માં થાય. OH નું ઓક્સિડેશન તો O-2 માંથી 0. ઓક્સિડેશન આંકમાં વધારો, આને કે ઓક્સિડેશન. પરંતુ અહીં એક દ્વિતીયાંશ મૂકવું પડે, કારણ કે એક ઇલેક્ટ્રોન છે. એટલે કે ઓક્સિડેશન દ્વારા ઓક્સિજન વાયુ મળ્યો. તો આ દ્રાવણની અંદર આપણને એનોડ ઉપર, આનો કે આ છે એનોડ, એનોડ ઉપર શું મળશે? ઓક્સિજન વાયુ, ગેસ. ને આ કેથોડ ઉપર, કેથોડ. કેથોડ ઉપર કઈ ધાતુ જમા થશે? સિલ્વર. બરાબર, અહીંયા સિલ્વર ધાતુ જમા થઈ ગઈ, અહીંયામાંથી OH મેળવો. બસ, બાકી જે છે એ દ્રાવણમાં આમનો રહેશે. બરાબર, થઈ ગયું બધાને? એવી રીતે તમારે એ પેલા વિભાજનનું પણ બનાવવાનું. 3 વિદ્યુત વિભાજ્ય લઈ લીધા. ધન આયન અલગ પાડજો, ઋણ આયન અલગ પાડી દો. આ ધન આયન છે, આ ઋણ આયન. આયનને સક્રિયતા શ્રેણીમાં ગોઠવી દો. આયનનું રિડક્શન કરવું હોય તો સક્રિયતા શ્રેણીમાં ઉપર હોય, કેથોડ હોય, એનું રિડક્શન થાય. પર સિલ્વર છે, રિડક્શન થશે. એવી રીતે બીજો કોણ છે? ઋણ આયન. ઋણ આયનને ગોઠવી દો. ઋણ આયનને ગોઠવી દીધું. ઋણ આયનનું શું થાય? ઓક્સિડેશન. એનોડ ઉપર ઓક્સિડેશન. એનોડ ક્યાં હોય? નીચે. એનોડ છે, OH નું ઓક્સિડેશન થાય ઓક્સિજન. તમને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે AgNO3 ને ZnSO4 ના જલીય દ્રાવણમાં એનોડ ઉપર શું મુક્ત થશે? તમારો જવાબ આવે ઓક્સિજન વાયુ. કેથોડ ઉપર શું થશે? તો કેથોડ ઉપર સિલ્વર, ચાંદીનો ઢોળ ચડે. સિલ્વર એટલે ચાંદી. ચાંદીનો જથ્થો જમા થાય, ચાંદીનો ઢોળ ચડવો અથવા ડિપોઝિટ થાય. ડિપોઝિટ એટલે જમા થવું. બરાબર, યાદ રાખો. આ તમારો આન્સર છે. એ આપણે વિભાજન કર્યું ZnSO4 AgNO3 ના જલીય દ્રાવણ. બરાબર, સિલ્વર મળ્યું તમને, તમને મળ્યું ઓક્સિજન. બરાબર, જોઈ લો તમારી સામે છે પ્રક્રિયા. તો આટલી બધી રાસાયણિક પ્રક્રિયા હું તમને લખાવું એના કરતા સરળ છે કે આપણે સીધા શ્રેણીમાં લગાડી દઈએ. ઉપર વાળાનું રિડક્શન થાય, નીચે વાળાનું ઓક્સિજન. અહીંયા આપણે સિલ્વર મળ્યું હતું, હે ઓક્સિજન મળ્યું. ચલો વધીએ આપણે પાર્ટ 2. ટોપિક
હવે જો તમે આ સિવાય હવે આમાં નવું શું એડ કરે ખબર છે? એડ કરે છે એ છે વિદ્યુત બદલીને. ત્યાં સુધી આપણે એ વાત જ નથી. ત્યાં સુધી આપણા દ્રાવણની અંદર માત્ર પાણી એટલે H પ્લસ OH માઇનસ અથવા કોઈ પદાર્થ ઉમેરવામાં આવે છે. N પ્લસ SO4. હવે આમાં અત્યાર સુધી નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લેતા ધાતુના સળિયા જે છે ને એના બધા અસર કરતા નથી. પરંતુ જ્યારે ધાતુના સળિયા પણ સક્રિય ધાતુ તરીકે કહેવામાં આવે અથવા હું એમ કીધું આના પ્રશ્નમાં કોપર ધાતુના વિદ્યુત ધ્રુવ લઉં છું તો પાછો જવાબ બદલાઈ જાય. બરાબર? એ કોપર ધાતુ જવાબ અલગ આવશે. ઇલેક્ટ્રોલિસિસ ઓફ એક્વાયસ કોપર સલ્ફેટ. એ જુઓ તમે પાઠ્યપુસ્તકમાં ઘણા બધા આપેલા છે. આ છે એ છે CuSO4. એક્વાયસ એટલે કે જલીય, CuSO4 એટલે કે કોપર સલ્ફેટ. આપણે એનું કામ નથી. ટેક્સ્ટ બુકમાં છે તે આપણું ખાલી પ્રશ્ન જોવાનું કામ કે શું છે તો કે CuSO અને એક્વાયસ કીધું એટલે શબ્દ આવ્યો જલીય. જલીય CuSO. શબ્દ જલીય આવ્યો એટલે કે જળ એટલે કે પાણી તો હશે જ તેની અંદર. બરાબર? પાત્રની અંદર છે એટલે પ્રોબ્લેમ નહીં. બીજું પ્લેટિનમ CuSO4 છે પાણી પણ બે વસ્તુ આવી. બરાબર? તો પેલા ધન આયન છૂટા પાડી લઈએ આપણે. +2 પ્લસ પાડી લઈએ આપણે H આ ધન આયન અને આ હવે આપણે સક્રિયતા શ્રેણીમાં ગોઠવીએ. તો પેલા આપણે શ્રેણીમાં ધન આયન ગોઠવીએ. અહીંયા હાઇડ્રોજન છે પાસે 0.0 વોલ્ટ, કોપર છે +0.34 વોલ્ટ. લગભગ બધાને યાદ હશે કારણ કે કોપર તો તમારે યાદ રાખવું પડશે. ફર્સ્ટ ઇક્વેશનમાં અથવા પાઠ્યપુસ્તક તો જે 4 માર્કનો પ્રશ્ન સાબિત કરવાનો એમાં કોપર અને યાદ રાખવાના રોળો થઈને 1 વોલ્ટ સુધી 4 માર્ક બોર્ડમાં પણ. તો ઉપર કોપર છે નીચે હાઇડ્રોજન. મેં શું કીધું છે કે પ્લસ જે છે પ્લસ વાળાનું શું કરવાનું રિડક્શન. આમાં કેથોડ ગોતો. કેથોડ ક્યાં હશે? ઉપર જે ઉપર કેથોડ રિડક્શન રિડક્શન આઈ રિડક્શન ઉપરનું રિડક્શન +2 ઇલેક્ટ્રોન કોપર ધાતુનું કેથોડ ઉપર છે. આન્સર આવી. ત્યારે જલીય CuSO4 નું વિભાજન કરવામાં આવે કેથોડ ઉપર કોપર ધાતુ નિક્ષેપણ પામે છે. આ યોગ્ય તમારો નિક્ષેપણ પામવું. બરાબર? એવી રીતે ચલો ઋણ આયન આપણે લખીએ. આયનમાં કોણ કોણ છે? H સક્રિયતા શ્રેણીમાં ગોઠવું તમે લખાવી જ છે. SO4 ઉપર જ રાખવાનું. ક્લોરાઇડ પછી SO4 પછી આવે છે ને OH પછી ક્લોરાઇડ આવે. SO4 ઉપર જ રહેશે પણ નીચે વાળાનું ઓક્સિડેશન થાય. તો શું કરવાનું છે? ઓક્સિડેશન. OH માઇનસ નું શું થશે? OH માઇનસ થોડી વાર પહેલા જ ઓક્સિડેશન કર્યું. OH માઇનસ છે અને જો ઓક્સિડેશન હાફ કરી દેવાનું. એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે. આપણી પાસે એક આવે કેથોડ એનોડ ઉપર કયો વાયુ મળ્યો આપણને? ઓક્સિજન ગેસ ઉડી ગયો. કેથોડ ઉપર શું મળ્યું આપણને? કોપર ધાતુનો જથ્થો. બરાબર? કેથોડ ઉપર કોપર ધાતુ તો એનોડ ઉપર ઓક્સિજન. વધ્યું શું? હવે ઈ પણ જરૂરી છે. હવે થોડો અઘરો પ્રશ્ન AW લેવલ એડવાન્સ લેવલ. તો આમાંથી કોપર વયો ગયો, આમાંથી OH વહી ગયો. વધ્યું શું આમાંથી? તો એક આયન વધ્યો H+, એક આયન વધ્યો કોપર
બે આયન જોડાઈને આ બનાવે H2SO H2SO એટલે કે પરિણામે દ્રાવણમાં H2SO4 બને છે એટલે કે પરિણામે દ્રાવણ એસિડિક થાય તો કેટલા બધા જવાબ મળી ગયા તમને પરિણામે દ્રાવણમાં શું H2SO4 દ્રાવણમાં મળી કેથોડ ઉપર કઈ નિપજ મળી કોપર ધાતુનો જથ્થો જમા થયો એનોડ ઉપર કઈ મળી ઓક્સિજન વાયુ ઉડી ગયો પરિણામે દ્રાવણમાં શું મળ્યું H2SO4 મળ્યું છે તો H2SO4 કેવું છે સ્વભાવે તો કે એસિડિક છે એસિડિક તેથી એસિડિક હોવાથી દ્રાવણની pH માં ઘટાડો જોવા આ ખૂબ એ એક આ શરૂઆતમાં આપણે પાણી હતું પાણીની pH લગભગ 7 હતી તમે CuSO4 દ્રાવણ નાખીને વિભાજન કરો તો અંતે pH માં શું ફેરફાર થાય અંતે તેના pH માં ઘટાડો થાય આમ એ દ્રાવણ કેવું બરાબર આ થઈ ગયું પ્રિય CuSO બરાબર પ્રિય CuSO ઘટી એક આપણે લેશું SO4 જલીય દ્રાવણ દ્રાવણ કોપર શુદ્ધ ધ્રુવની હાજરી આવી રીતે આપ ફરીવાર એનો ઈ જ પ્રશ્ન છે તમે કહો સર એ તો એનો થોડી વાર પહેલા કીધું વાત સાચી પણ જો કોપર વિદ્યુત ધ્રુવ એક પાત્રની અંદર શું છે CuSO4 પાત્રની અંદર શું છે H2O પાત્રમાં સળિયા છે બંને સળિયા છે કોપરના તમારે પેલા આ બાજુ +2 લેવું પડે H+ એ લેવું પડે અને કોપર એ લેવું પડે કોપરમાં તમારે લેવું SO4H- અને એમાંય કોપર લેવું જ પડે તો આ વખતે વિદ્યુત ઇનર્ટ નથી લીધો નિષ્ક્રિય નથી લીધો કોપર વિદ્યુત ધ્રુવ લીધો કોપર વિદ્યુત ગણવાનો આની ઘનમાં શું જોવાનું છે ઉપર વાળો હોય રિડક્શન ઉપરનું થશે પર તમને થોડું બરાબર એવી રીતે એનોડ ઉપર શું થશે ઓક્સિડેશન સૌથી નીચે કોણ છે જો આ બધા તો બહુ ઉપર છે સૌથી કોણ છે કોપર છે હવે જો અહીંયા ટ્વિસ્ટ આવ્યો કહાની ત્યાં સુધી આપણે ઋણ આયન લખ્યા ને ઋણ આયન છે આયનમાં સૌથી નીચે તમારે આયોડિન હશે આયોડિન થી નીચે સિલ્વર ની બધા જશે એ સૌ ઉપર આવે પછી હાઇડ્રોજન આવે ઋણ આયનો ખૂબ ઉપર છે ક્લોરાઇડ ક્લોરાઇડ ને બ્રોમાઇડ ને સલ્ફેટ ને નાઇટ્રેટ પછી સિલ્વર આવે પછી કોપર આવે નીચે છે કોપર નું ઓક્સિડેશન થાય એનોડ ઉપર Cu+2 ઓક્સિડેશન પામે 2 ઇલેક્ટ્રોન આવે ઉપર +2 આયન મળે Cu+2 આયન છે એનોડ આ કેથોડ ઉપર છે આ એનોડ ઉપર ઓક્સિડેશન તો જવાબ બદલાઈ ગયો નોડ ઉપર કોપર +2 આયન મળશે કોપર નું ઓક્સિડેશન એનોડ માંથી કોપર +2 માં જાય એટલે થાય કેવું ખબર છે તમારી પાસે પાત્ર હોય ને તો માનો કે આ એનોડ લઈ લો તમે આ લઈ લો તમે કેથોડ તો એનોડ ધીરે ધીરે ખવાતો જાય Cu+2 માં રૂપાંતર પામે કેથોડ ઉપર શું થાય કોપરનો જથ્થો જમા થતો એનોડ જે છે એ શું થાય ઇચિંગ ઓફ એનોડ ઇચિંગ ઓફ કોપર એટલે એનોડ નું વજન ઘટતું અનુવર્તી આયનમાં રૂપ જાય કેથોડ ઉપર એનો જથ્થો એનું દળ એનું માસ જમા થાય ડિપોઝિટ થાય છે જશે હા બરાબર આવી રીતે ક્યારેક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ નો કે ક્યારેક આવું પણ આ સિવાય તમને ઉદાહરણ બીજા કઈ આપેલા છે તો પાઠ્યપુસ્તકમાં જોશો તમને આપેલું છે H2SO4 H2SO4 તો એના પાછા બે ભાગ પાડેલા છે એક આપ્યું છે મંદ H2SO એક આપેલું છે સાંદ્ર H2SO બરાબર તો આપણે બંને જોઈ લઈએ ડાયલ્યુટ H2SO4 નું વિભાજન અને કન્સન્ટ્રેટેડ H2SO એટલે આપણે મંદ લેશું મંદ નો મતલબ શું થાય કે H2SO4 જે પાત્ર ઉમેરવામાં આવે ઈ પાત્રમાં
પાણી દ્વારા મંદન કરવામાં આવે. પેલું છે મંદ H2SO. H2SO4 એ હશે, પાણી પણ હશે. આયન તો કયા થયા? પેલું H પ્લસ આયન, SO4 આયન પ્લસ આયન H. વિભાજન આપણે કરીએ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અત્યારે રાખીએ તો ધન વીજભાર તો એક જ છે, કોણ છે? હાઇડ્રોજન. તમને શું મળશે? H પ્લસ નું રિડક્શન થશે હાઇડ્રોજન, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ, ત્યાંથી તમને મળ્યો H2 કેથોડ. એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન. આ બંનેને મૂકશો તમને ખબર છે કે SO4 ઉપર આવે, NO3 આવે, LOH આવે, OH નીચે છે તેનું ઓક્સિડેશન. ઓક્સિડેશન H માઇનસ માં, બરાબર. તો એનોડ ઉપર ઓક્સિડેશન પામીને ઓક્સિજન વાયુ ગેસ ક્યાં મળશે? એક આન્સર મળી ગયો. તો H2SO4 વિભાજન થઈ એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. બરાબર. સાંદ્ર H2SO4 સાંદ્ર ની અંદર પાણી નહીં ગણવાનું, માત્ર કોણ છે? H પ્લસ ઓર માત્ર H પ્લસ માંથી હાઇડ્રોજન ગેસ મળશે. આનું થશે ઓક્સિડેશન. ઓક્સિડેશન કેમાં થાય કયો તો? જેમ કયો સર આ તો +6 વાળો છે તો 6 માંથી સલ્ફર નું ઓક્સિડેશન કોઈ વધે જ નહીં. સાચી વાત છે, હું ક્યાં ના પાડું. બોલો લો, SO4 નું ઓક્સિડેશન કેમાં થાય? ખબર છે કોઈને? SO4 એટલે કે સામાન્ય ઓક્સાઇડ. સામાન્ય ઓક્સાઇડ નું ઓક્સિડેશન થાય પેરોક્સાઇડ માં, પેરોક્સાઇડ માં અહીંયા ઓક્સિડેશન કહેવાય. SO4 એટલે સલ્ફેટ આયન, માંથી બને S2O8 -2 એ કહેવાય પર ડાઈસલ્ફેટ. બરાબર. તો H2SO4 આવી રીતે હોય, H2SO4 તો એનો સ્ટ્રક્ચર આવી રીતે હશે. જ્યારે ઓક્સિડેશન પામે H2S2O8 આવી રીતે થઈ વચ્ચે આવે પેરોક્સાઇડ આયન. પેરોક્સાઇડ લિંકેજ, બરાબર. ઓક્સો ડાઈસલ્ફ્યુરિક, બરાબર. એનું ઓક્સિડેશન થાય H2O8. ઓકે, બધાને વિદ્યુત વિભાજન હવે સમજાઈ જવું જોઈએ. આજનો ટોપિક છે આપણો વિદ્યુત વિભાજન. તો પહેલા સક્રિયતા શ્રેણી દોરવાની. સૌપ્રથમ તો આયનો, ધન આયનો એક બાજુ, ઋણ એક બાજુ. ધન આયનનું રિડક્શન કરવાનું, કેથોડ એટલે ઉપર જે હોય ગોતવાનું, એનું ઓક્સિડેશન તે ઓળું પસંદ શ્રેણી લખી નાખી છે. ઓકે, આઈ હોપ બધાને જાણવું હશે, મજા આવી હશે. હવે પછીનો જે લેક્ચર છે એ હશે આપણો ફિઝિક્સ જેવો, કે જેમાં આપણે કંડક્ટિવ વાહકતા, અનંત વાહકતા, તુલ્ય વાહકતા, કંડક્ટન્સ, કપ્પા, જી, કોષ અચળાંક, ઓહમ, રો, મો વાત કરશું. બરાબર. મળીએ આપણે